જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજે 11 છે તો 11ની બધાને શુભકામના। અને આજે જો ભગવાનને નવરા ધોવરાવ્યા, તુલસીમાં જળ ચડાવી દીધું ને હવે ભગવાનને ફૂલ ધરી દઈ। વાગી ગયા છે 11 અને જેનીના પપ્પા ગાયોનું કામ કરે છે અને હું આજે પૂર્વાને તૈયાર કરું। પૂર્વા પહેલી વાર બહાર જમવા જાય, જ્યારે જમવા જવાનું હોય ત્યારે તો ઘરે રાખી અને મારા 11 છે એટલે હું તો નહીં જાઉં, પણ પૂર્વા જાય છે ને પૂર્વા તો તૈયાર થઈ ગઈ છે અને બાને કે ઉતાવળ કરાવે છે કે બા હાલો બા હાલો। ક્યાં જાઉં? હે પૂરી જમવા જાઉં? તને આવડે લાડવો ખાતા? હે હું પહેર્યું? મોજડી પહેરી? હે પૂર્વાને ગમે ત્યાં બહાર જવું હોય ને તો જ તે પૂર્વા પગમાં ચપ્પલ પહેરે, ઘરે તો આખો દિવસ ફળિયામાં ઢાળિયામાં ઉઘાડે પગે જ રહેતી હોય। અને જેનના પપ્પાને પણ જવાનું છે, પણ એ આખડે બસ માલનું થઈ ગયું છે, પાવાનું અને નીરવાનું છેલ્લું બાકી છે, કરીને જાય। અને પૂર્વા ઉતાવળી થાય છે, જાઓ બા હવે જાઓ। કેટલી ઉતાવળ જમવા જવાની? ક્યાં જા? ટાટા। મને તો લેતી સા પૂર્વા? જાઓ। Hồi સાંજના 7 વાગી ગયા છે અને આજે એટલો વરસાદ પડ્યો કે એની વાત ન પૂછો। એટલું પાણી ક્યાંય એમ ઝાડવું નતું દેખાતું, એટલો વરસાદ પડ્યો। જેની શુભમ ને યશવી ત્રણેય ગયા હતા ટ્યુશનમાં, પછી એમ કાકા જઈને લઈ આવ્યા ત્રણેય ભાવડાને, કારણ કે બહુ વરસાદને કારણે આવી નતા એકતા। અને જો એને આવતા વેત પલ્લીને આવ્યા એટલે ભૂખ લાગી છે, તો આપણે થોડીક એને વેફર્સ જે બટેટાની બનાવેલી છે તળી દઈ। થોડીક સાબુદાણાની વેફર છે એ પણ તળી દઉં। ને ચોમાસાનું આમ તો ઘાવરી જાય, પણ પ્લાસ્ટિકની કોથળીમાં પેક છે એટલે કાંઈ ઘાવરું નથી અને ઘડીકમાં નાસ્તો બની જાય, કારણ કે ભૂખ બધાને પલ્લીને બહુ જ લાગી છે। હજી માલનું કામ કરતા હતા, રસોઈને થોડીક વાર લાગશે, તો છોકરાઓને ત્યાં સુધીમાં નાસ્તો પણ થઈ જાય।